दोस्तों, सीताराम, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा? आशा करिए कि बधा एकदम मजामां हशो ने अमे पण मजामां है ने। आज हवारमांथी ज विडियोनी शरूआत करीए के वाग्या है 100 ने 48 थई त्यारथी आपणे विडियोनी शरूआत कर दीए कि आज अमे है ने थोड़ું ઘણું अमारुं मॉर्निंग रूटीन जे कंई कामकाज है ने ए जाईए। तो हाल आपणे बने जाइए। चाय થઈ ગઈ ને ચાય મારે વધારવાની કોકી હે કેટલામાં ચાય કરે પણ અમારે થોડી જ ચાય જોઈએ ને મોટા વાસણ રોગે મગવાના થાય ને વાટું છે ને જો કેટલામાં કરે કોઈ ઓલું ન કરતા ને કેટલામાં કરે ઈ ને કેટલામાં મારે હરખી થે પણ જાય ને ધ્યાન ન રાખવું પડે ગાગરમાં કે ઓલું તપીલું હે ચાય કરવાની માં કરા ને તો ડફ બફબાની બીક દીએ આકડી જાવે તો એને ઈ હે ને ચાય પીવાને એવા હે એટલે ને આયુષ ને ભણવા જવાનું હોય ને એટલે હવાર માં એનાથી હે ને કોઈ માં હાથમાં દીકરો રાખે ભણવા જવાનું ગજબ મોડું થાય નો तो ज्યાં વધારે પણ લીધી મિસાય એલે 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 ઓલું પંખી હે ને કે બિચારું હલવાઈ ગયું હાલો તાજે તાજું કોઈને ગાયનું માખણ ખાવું હોય તો કાઈ રિયા हे गारवान रहीने ते गारेला अने जो आ पंखी है बिचारू आ हलवाई गયું तेने अपनी बारी खोल दीए तो वही जाए चा हलवाई गયું चा चा वही जा चा चा न्याथी तो बाप निकराय अटाणा में बिचारूं आ कांथी खबर नहीं आवे गु होय हूँ तो साय वधारती थी ता आ पुगे घर में गिरे गु हाँ लाइन थन वही जा आथे बारी खोली नहीं बस ले भगवान न्याल थे हाँ फाराई गु तू जो आई बेहे गु है घर में गिरे गु तो साय करती थी साय गारे भरला था घर में गिरे ने अमारा साही वाट जोने बैठा है भाई के साही के मणी आपे तो पिया। हेलो दोस्तों, राम राम सीताराम। केम छो बता आशा करिए कि બધા મજામાં હશો ને અમે પણ મજામાં હે। તો જો ઝીણો ઝીણો વરસાદ આજે ચાલુ છે જીરી કો હતા મોટા મોટા સાટા આવતા હતા નોટાને ઝીણો ઝીણો હોય છે पंखी है मल्लक ना आवे है ना वरसाद एवो त्यारी कोरा मतलब आई घर ऊपर हवा मंडाई पड़ो केवो वर है ये भगवान जाने जो बधे सेकलाया हुआ मीडिया घड़ी
ને જો અહીંયા અમારા ડીમ હે ને આયુષની સ્કૂલ ને ઈશ્વરીયું ગામ ને હે ને અમારે બીજી વાડી ત્યાં હે ને બહુ જ નો વરસાદ હોય ને એવું લાગે મને આથી હાવ ઢુકડો છે અને ડીમ ઉપર જ વરસતો હોય ને એવું લાગે કે ડીમ ખાલી હોય ને ત્યાં સુધી તો આપણે એ જ થાય કે ડીમ ભરાણું ને તે ડીમ ઉપર જ વરસાદી હે ઈ ડીમ ભરાઈ જાય ને તો પછી ઉપાધિ નહીં તો કોક અહીં અમારા આહે પાહે વાળા અહીં હે ને એ મને અહીં કે ડીમ ભરાઈ જાય ને તો જાગતું હોવું જો હે કે ડીમ ભરાઈ ગયેલો હોય ને તો પછી કાર નદીમાં પાણી છોડે અહીં એક દી જતો તો અમારા મામાનો દીકરો પાસે હે ને એ કે ડીમ ભરાઈ જાય ને તો તાર હગું જાગતું હોવું જો હે કે કાર પાણી છોડીએ એ કે જો આ સાયકલાવની અટાણેથી ડીમાં હે ને મારે 4-5 ફેરે નાખવું પડે કેનીક જવાની હોય ને તો હું પેલા આને હારી પેટનો આગો કરે નાખે ને જાય ને તાર થાય ને કરી વાટ જોવે એ બધા શનિવાર આવ્યા અને જો એટલા ત્યાં બેઠા આપણો સાથ થયો અને રોટલી 3 શેર કરવાની હોય એવું રોટલી કરતી હતી પંખાનો અવાજ આવી ને તો તમને ઓછો સંભળાય કે આયુષની અટાણમાં ભણવા જવું હોય ને પપ્પા દૂધ દેવા જવું હોય તો બે જ મોડું થતું હોય કે ઉતામળે જ હોય તે સાનો થોડો કામ છે ભાઈ કાન દુખે દાંત દુખે તો આ કેવા હતું ને આયુષ ને હીરાવા બેહેગા પાછો ભાઈ લેવા આવે ને આવે એટલે મૂકવા જાય હવા બે ઘણું બીજું મૂકવા જાય ને બપોરે લખન લેવા જાય બે જણા બે ભેગા જાય ને પ્રિતેશ ને આયુષ થી માંગે મૂકવા જાય હવા અઢાર મેં પહેલા થોડી રોટલી કરીને ખાઈ લઈએ પછી બીજું કઈ બપોરનું અને પાછું બપોરે Thankful.
રોટલી થઈ ગઈ ને આપણે ખાઈ લઈએ. રાહવા તો બેહે ગઈ પણ માખીઓનો મત નહીં આ જ કરવાનું. કાંઈ જેવી કાંથી આ રાક્ષસી જીવ આવ્યા ખબર નથી પડતી. તો ખબર નહીં એટલી મારીએ ને એટલી દવા મૂકીએ ને એટલી પોતા કરીએ તો એ કંઈ ફેર જ નથી પડતો છે. આવું નથી પછી કામ સવારમાંથી ચાલુ થઈ જાય રાઈતી પહોંચ ને બેસતા જ નથી. હા કંટાળો આવે. કોઈ ઘેર ન હોય ને તો અમારા ઘેરથી લઈ જાય થોડી ના કેટલા દીરી એ કઈ ખબર નહીં. પૂરમાં માછલીમાં હે પૂચમાં ભૂલે ગઈ બધા ચા નાસ્તો કરવા. હાલો નાસ્તો જ ને પણ માટે રોટલી ને હોય અટાણમાં એને ચા પીવા હાલો સવાર નહીં કઈ કઈ ભાખરી કરીએ પણ આજ રોટલી કરી. સાંજ્યું તો પછી હવાઈ દોડી કેવા હતું ઉઠાડવા આવે અને રિયો હોય ને હવાઈની આયુષને ઉઠાડવા માટે ગોય છે ભાઈને કઈક ટાઈમ પડે છે. એમ કે રિયાને સમજાવ્યું હતું કે રિયો માથે સમજતો ને માથે છોડે પછી એને બટકા ભરે પછી દીદી કોઈ મુંહ ખાતે વળે પાછા નખું ભરાવે ખબર પડી જાય કે ભીણવાન ટાળું થયું હોય તો ઉઠે જાય. તારી એ હોશિયાર છે. હા કામ હું ઉઠા ને તો એવો રાજી થાય કે જાણે ખાવાનું બિસાડા એવું કઈ વાંધો નહીં. હું એકલો ઉઠો ત્યાં બધા ઉઠે જ ને અંધારું હોય ને તો એને ખાવાનું થાય. રિયાની ખવડાવી રિયાને જોઈનું કરી દેવું પડે ન ખાય. બે રૂમમાં નીકળે એટલે ઓલું રૂમમાંથી કાઢીએ. ને હું માથે ન બાંધાય ત્યાં સુધી મને કામ ન એટલે મારો જીવ જ નહીં ને માથું ભેગું થાય માથું ભેગું થાય. મોટા મધની માખી છે ને એ ઓલી બહુ થાય ઝેરી પણ બહુ હોય ને અહીં પણ બીક લાગે એનાથી. ઝેરકા મલોકના બેઠા હોય પણ ઝેરકા બિચારા કઈ નડે નહીં. અને આ બાળકનું કોકની કવડે કે દે ને તો હેરાન કરે. આ તો એને ભગાડવું જોઈએ કે કામ કરે ખબર નહીં. કાલે હેંજી મારા ભાઈનો ફોન આવ્યો ને તારે અમે એની ઈજ કે ભાઈ મોટું મોજ બેઠું કામ કર્યું તો કે ઉડાડ આવવાનું તો કરો નહીં કે મરાઈ તો નહીં કેટલા જીવ હોય કે એમાં ને અમે અણહમજાઈમાં તો આવ્યા ઘણા નાના મોટા પાપ આપણી કર્યા હોય પણ એ તો આપણી જ્યાંથી જાયગા ત્યાંથી ખવાર એટલે પાપ ન કરીએ તો વધારે સારું. બાકી અમે નાનપણની જે હરકત કરી ને તો એ મારા ભાઈ જેટલું આવવાનું હે પણ આવી છે ને તારે જ ખબર પડી છે અમારી હરકત. અમુક કઈ ફૂલે સાંભળ્યું એ કે અમે કેવી હરકત કરતા બચપણમાં. ને તમે છે ને થોડોક મારા પાછળ અવાજ આવતો છે કે મશીન આવે મશીન તમે લાઈટ જવાની બીજી થી હાલતું કરી દીધું. ને આપણા બધા આપણા આખી યુટ્યુબ ફેમિલી માટે એકદમ ગુડ ન્યૂઝ આવવાની છે અને ટૂંક સમયમાં આવી છે એટલે વિડિયા બધા જોતા રહીજો. તમારે સવાર વાર વાહી કરવાનું ટાણું થાય. આ બિચારા માખી ભાગે ખાઈ જાય.
તો જો આ ધોવાઈ ગયું, નિરણ થઈ ગઈ, પાણી થઈ ગયા ને નિરણી થઈ ગઈ બધાની ને એ બધા એમ ખાવા માંડ્યા. ને જે આ પસવાળાવાળા ઝાડવા હે ને ત્યાં મારી લક્ષ્મણી સર્વનાશ એટલે ધ્રોકડ બરવા માંડી ને કોક ઝાડવા પણ જાહે, નહીં વાંધો આવે લગભગ. એને ડાયરું હે ને એ જાહે, બાકીની નહીં વાંધો આવે તે એ તો રહી જાહે લગભગ. ને થોડે મેં એ માર્ગમાં એવું બેસકાણ થાય કિશોર થઈ જાય. અને આજે ને મારે મગનું સણાંદાર કરવાની કહેતી હતી, પણ સણાંદાર નથી કરવી, મગનું યાક કરું. તે મગમાં કોક કાકરી કે હોય ને જો તો ગોતા હું જોવે ને પછી લાઇટ હોય ને ત્યાં ઓરે દઈએ ને તો બફાઈ જાય લાઇટવાળા ચૂલે, એ હાટું સાફ કરતી હતી. મગ ને ભાત ને રોટલી કરવાની હે બપોરમાં. એ સવારના કામમાં જ આવે જાય કે અટાણામાંથી બીજું કામ કરતાં કરતાં આ મગ થઈ જાય ને તો પછી રોટલી ને ભાત જ રીએ. પાછો આજોલો લગભગ સેટો હેઠો હે ને એ વાટવા જવાનું થાય એટલે એ સેટોય ઠાવકો હે એટલે વાર લાગી બસ. તો હું મારું મોર્નિંગ રૂટીન શેર કરા તો મારું મોર્નિંગ રૂટીન તો હું બપોર સુધી કરે ને તોય પણ પૂરું થાય ને તો એટલે વિડીયો બહુ લાંબો થઈ જતો હતો, એટલે પછી આપણે આ સાથે જ વિડીયો પૂરો કરી દઈએ. તો વિડીયો જો અહીં ખીસા રાખીએ તો પૂરો થાય ને કે બપોર સુધી મોર્નિંગ રૂટીનનું જ કામ બપોર સુધી નહોતું, તેથી અમારું જ એટલું હોય. એ આપણે આજનો વિડીયો એન્ડ કરીએ. જો તમને અમારો વિડીયો ગમતા હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. જય માતાજી.